2022માં મારા દાદા સ્વર્ગસ્થ થયેલ એન્ડ મને તેઓની ખૂબ યાદ આવે. હું ક્યારેક રડી પડું. કોઈક વાર થઈ જાય કે ભગવાન, જે માણસ મૃત્યુ પામે એ પાછું ના આવી શકે કે, બટ આઈ નો કે ના આવી શકે, બટ કેવું યાદ આવે ને તો આપણે કેવું કંટ્રોલ પણ ના કરી શકીએ. એટલે તો મેં આપણી રાષ્ટ્રીય ભાષામાં હિન્દીમાં દાદા માટે એક સરસ મજાની શાયરી લખી છે કે तुम्हारी तस्वीरों को पढ़ते हैं, तुम्हें याद करके रोते हैं. तुम्हारी तस्वीरों को पढ़ते हैं, तुम्हें याद करके रोते हैं. और क्या जानो मेरे इस प्यार को तुम, और क्या जानो मेरे इस प्यार को तुम, जो हर वक्त तुम्हें पाने की तलाश में मरते हैं, जो हर वक्त तुम्हें पाने की तलाश में मरते हैं.